પૂર્વજોએ આવું જ કામ કર્યું હશે. મળદા બેઠા કરવાનું, જડતામાં સંસ્કારને સિંચવાનું, એકબીજાથી વિખાયેલા વળી પાછા એને ભેળા કરવાનું, આ સંસ્કૃતિનું કાર્ય આપના પૂર્વજોએ કર્યું હોય એવું મારું હૃદય મને સત્યતાપૂર્વક ખાતરી આપે છે. કારણ કે જે ધારા જ્યાં વહેતી હોય એ ધારામાં જ કંઈક વિશેષ ધારાઓ પ્રગટે છે. થયેલા હોય એમાં થાય. અને વિશેષ તો શું કહું, મને એમ લાગ્યા કરે કે જે રસ્તેથી પહેલું ધોરણ ભણી અને કવિતા ગાતો ગાતો આજ તમારા સુધી તમને એક ભાષા દ્વારા રૂપાંતર કરીને સિદ્ધાંતોને હળવા કરી તમારા મનની જડતાને એમાંથી બહાર કાઢી નિર્મળતા આપવા કોશિશ કરું છું. અત્યારે હજી બેઠો છું ત્યાં સુધી તો હું શિક્ષક જ છું, એમાં કંઈ બહુ ફેરફાર નથી થયો. તે દિવસ 40 છોકરાઓ 40 વિદ્યાર્થીનો ક્લાસ હતો અને આજ ખબર નહીં આવતા જતા. તે દિવસે ક્લાસમાં 4-6 કલાક પૂરતો જ વ્યવહાર હતો. આજ મારી સાથે આત્મીયતાથી આમાં કેટલાય કુટુંબો જોડાણા છે અને એવી સરસ વાતો કરે છે કે જે વાતોથી તમને મને પ્રસન્નતા મળે. એ લોકો અહીં બીજ પૂનમના આવે ને તો એવું બોલે છે, મમ્મી કહેવાય, બાપુને કહી દઉં એમ કહે છે. મમ્મીનો વાંક હોય તો છોકરો એમ કહે છે બાપુને કહી દઉં. પપ્પાનો વાંક હોય તો છોકરો એમ કહે છે બાપુને કહી દઉં. આટલી બધી આત્મીયતા એક સાધુના શરીરમાં હું કેવી રીતે સાચવી શકું? પરંતુ અમને મોકલેલા છે એટલે જવાબદારીથી ફરજ બજાવીએ છીએ. હક માંગવાની કોઈ જરૂર નથી. ફરજ બજાવે જાય તો હક તો દોડતો દોડતો તમને મને આપણને ગોતી લે. મોકલ્યા છે. મને મારા ગુરુજીએ કીધું હતું કે મૂળદાસજી કે ભાઈ કળજુગના એટલા બધા વ્યવસ્થા વિનાના વ્યવહારો, ગીર સમજના દેખાદેખીના, એકબીજા તરફના ફેશનો વ્યસનો જે કાંઈ હોય તે એવા પ્રકારનું છે કે લોકો એટલી બધી કાળજી રાખીને દિવસ રાત રડે તોય વ્યવહારિક બાબતોમાં પહોંચી ન શકે. દીકરો કે આ જોઈએ છે, દીકરી કે આ જોઈએ છે, વળી પાછા ડારા દે છે, કાં મરી જાય છે ને કાં ભાગી જાય છે. મા બાપ બિચારા પાંગડા થઈ જાય છે કે મરી જાય તોય ઉપાધિ અને ભાગી જાય તોય ઉપાધિ. એટલે આવા કાળમાં એ લોકો સત્સંગ સુધી નહીં પહોંચી શકે. અહીં બધા મને જે સીતારામ કરવા આવે છે તે બધાને હું સીતારામ કહું છું એમ માની અને તમે જરાય અણગમો ઊભો ન કરશો કે માઇક પકડી લીધું એટલે અમારી સામું જોતા. આ અમારા હંસ મને ભાઈ આ સંસ્કૃતની પાઠશાળામાં એમને હું પેન્ટ અને ટી શર્ટના પહેરેલા વિદ્યાર્થી તરીકે મૂકવા ગયો હતો. પછી એમ લાગ્યું આપણી સૂર્યપુર પાઠશાળામાંથી જ એક વડીલે મને કીધું કે તમને ભણાવવાની જ ઈચ્છા હોય તો આને કાશી પહોંચાડો. એટલે હંસમુનિને સંસ્કૃતનું વ્યાકરણ ભણવા માટે એના પિતાશ્રીને કીધું કે એને તમે મૂકી આવો કાશી યુનિવર્સિટીમાં, સંસ્કૃત પાઠશાળાની આપણી યુનિવર્સિટીમાં. તો ત્યાં ગયા પછી આપણી સંસ્કૃત વિદ્યાપીઠના પ્રાધ્યાપકો એમાં સમજણા હતા, ડીપ ઊંડે ઉતરેલા હતા. એ બધાએ હંસમુનિને જોયો અને જોયા પછી કીધું કે ભાઈ વ્યાકરણ ભણવા માટે તમે આવ્યા છો તો અમે તમને વ્યાકરણ ભણવાના વિદ્યાર્થી તરીકે સ્વીકારીએ છીએ, પરંતુ તમારું પ્રારબ્ધ છે એ વ્રજમાં જાશો ને તો વ્રજમાં તમારું પ્રારબ્ધ ખીલશે. વ્રજમાં એટલે ગૌતમભાઈએ મને મોબાઈલ કર્યો કે આવી ઘટના બની છે અહીંયા યુનિવર્સિટીમાં વિદ્યાપીઠમાં એને
જગા તો મળે છે, પણ પ્રાધ્યાપકો બધા એવું કહે છે કે આને જો વ્રજમાં મોકલશો તો એનું પ્રારબ્ધ સારી રીતે ખીલે એવા એના યોગ છે, એવા એના યોગ છે. એટલે એ વાત ઉપર ટ્રસ્ટ કરી, વિશ્વાસ કરી અને એને વ્રજમાં મૂકવા ગયા. તો વ્રજમાં હરિબોલ સ્વામી જેવો અહીં આવી ગયેલા હતા. ચિન્મયાનંદજી મહારાજ બરફાની બાબા એની ગુરુ ગાદીના વારસદાર હતા. પરંતુ ઓલ કોમ્યુનિટીને, બધા સમાજને અપનાવવા માટે એમણે એ ગાદીનો ત્યાગ કર્યો હતો ને સીધા ગુજરાતમાં આવ્યા. ઇસ્કોનમાં એક રાત રોકાણા અને તરત જ પાછા અહીંયા રામમઢીમાં આવ્યા. રામમઢીમાં ખાસું રોકાણા અને પછી એમને લઈને સૌરાષ્ટ્રમાં, કચ્છમાં, ગુજરાતમાં બધે ઘુમાવી આવ્યો. એટલે એના સંબંધો આમ આત્મીયતાથી અમારી સાથે ઘર જેવા ઘટ સંબંધો થઈ ગયા. એ હરિબોલ સ્વામી પાસે હંસમુનિભાઈને વિદ્યા અધ્યયન કરવા માટે ગૌતમભાઈ મૂકી આવ્યા. હવે અત્યારે ભાગવતજીની અને સંસ્કૃતના જે અર્થ કરે છે એમાં તો હું પણ વિચાર કરું છું. કારણ કે સંસ્કૃત એવી એક ભાષા છે કે ભણેલા પણ એમાં કદાચ અર્થઘટન કરવામાં આગળ પાછળ થઈ જાય એવી સ્પષ્ટ અને જોડણીવાળી ભાષા છે. એમાં બીજું કંઈ ન ચાલે, વ્યાજબી એને વજન કરીને જ આપવાની. એમાં એક બોલ આઘા પાછો થઈ જાય એવું ન હાલે. તો એ હંસમુનિ ત્યાં ભાગવત ભણી આવ્યા અને થોડા ઘણા ભાગવત એમને શરૂ કરી દીધા. ભાગવતમાં લોકોને ખૂબ રુચિ જગાડે છે અને ગુરુજીએ આપેલો એ માર્ગ છે એ પ્રમાણે જ એવો ચાલે છે. એનાથી અમને સંતોષ છે. મારી પેઢીમાં આ દર્શન મેં પહેલી વખત જોયું. અમારી 7મી પેઢીએ હંસમુનિભાઈ સાક્ષર ભાગવતના એક વક્તા થઈને આવ્યા. તો હું અહોભાગ્ય માનું છું કે જે પેઢીમાં એમનું આવવાનું થયું એ પેઢીના કોઈ પૂર્વજોની આ કૃપાનું ફળ હશે. હાજી, એટલે મૂળ વાત ઉપર તો આપણે છીએ જ. સંસ્કૃતિનો અક્ષર ભણીને આ મુનિ મહારાજ, તમને કદાચ એમ થાય કે એની અમારે ટ્રાય લેવી છે તો આ 11 તારીખથી ભાગવત છે ને એમાં ખુશીથી તમે પધારજો અને જેવી ટ્રાયો લેવી હોય એવી રીતે. કારણ કે એ નિર્દોષ છે અને નિષ્કામ છે. એના ગુરુએ એવું ભણાવ્યું છે કે આત્મબળથી દરેક દિશાઓ ખુલતી જાય છે. આત્મબળ દરેક દિશાઓમાં આપણને મદદ કરે છે. એમ નહીં આપણું સર્વસ્વ એ બની જાય છે. એ ભાઈ પાછળ બેસો, સહી એક થોડા પાછળ, બસ બસ, હા બસ, ધન્યવાદ. રાજુ પાછળ બેસ બેટા. રાજુ પાછળમાં સમજે છે, પાછળ થોડું, બસ. શિસ્ત રામમઢીની વખાણે છે, પણ જ્યારે પ્રેક્ટિકલ આવે ત્યારે આપણે અટકી જઈએ. એવું ન કરતા, જાળવણ કરીને તમે જેમ ઊભા છો, જેમ બેઠા છો, જેમ સાંભળો છો, અખંડ ધૂનવાળા જો ધૂન બોલે છે એ ધૂન પણ સાચવીને એક અક્ષર અથવા તો એક વાક્ય ફેલ નથી જાતું. એક જ ધારો સ્તોત્ર ચાલ્યો જાય છે. તો આજે એ ભાગવતજીની તારીખ છે ચૈત્ર વદ એકમ અને શનિવાર, તારીખ 23/4/2016 ચૈત્ર વદ 7મ અને શુક્રવાર. વળી પાછા અહોભાગ્ય તો એવા છે, ભૂપેન્દ્રભાઈ પંડ્યા સાહેબ, એવો બોરીવલીમાં અમારા હર્ષદભાઈ મહેતાના એકદમ આત્મીય છે. મને ઘણી વખત ત્યાં મળ્યા છે બોરીવલીમાં.
એટલે એવું અહીં કથા ભાગવતજી કહેવા માટે સામેથી અનુગ્રહ કરીને આ સંસ્કૃત પાઠશાળાના એક ઉત્થાનના યોગમાં આપણને સહયોગ આપે છે. એટલે આખું આ ટીમ આખી એટલે હિંમતમાં આવી ગયા છે એમ મને કીધું છે. પણ હિંમત તો તમારી પાસે હતી જ, કારણ કે પાત્ર હોય તો જ પીરસાય છે ને. હિંમત તો તમારી પાસે પડી જ હતી, પણ હિંમતની કિંમત કરવા માટે બધા ભેળા થઈને એક વિચાર ઉપર નિર્ણય લીધો અને એ વિચાર ફલશ્રુતિ રૂપે આપણી સામે આવ્યો. એટલે તમારી હિંમત નથી એવું તો અમે બોલી ન શકીએ, અને તમારી હિંમતની કિંમત સરસ્વતી મા કરશે. તમારી હિંમતની કિંમત સૂર્યનારાયણ ભગવાન, જેના નામ ઉપર આ નગર છે, જેના નામ ઉપર પાઠશાળાના રૂપાંતરના યોગદાન આપ્યા છે, અને એ પાઠશાળા વધુ ને વધુ ગતિવાળી બને એમાં લખ્યું તો ખૂબ જ સરસ લખ્યું છે. તમે કહેતા હો તો હમણાં જ માસ્તર થઈ જાઉં થોડીક વાર. આત્મી ધર્મ પ્રેમી એ બેનો ભાઈઓ સાંભળજો. સરસ 16 જાન્યુઆરી 1901 થી તાપીના પવિત્ર પ્રવાહ સમાન અવિરત વેદાંગ સાહિત્ય વ્યાકરણ જેવા વિવિધ શાસ્ત્રોના સંસ્કૃત પ્રવાહને પ્રવાહિત કરી રહેલી શ્રી સૂર્યપુર સંસ્કૃત પાઠશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય વૈદિક તથા શાસ્ત્રોક્ત પરંપરાના ગ્રંથોનું અધ્યયન, અધ્યાપન તથા સંસ્કૃત તેમજ ભારતીય સંસ્કૃતિના સંરક્ષણનું છે. અર્વાચીન શિક્ષણને ધ્યાનમાં રાખીને પાઠશાળા દ્વારા અંગ્રેજી, કોમ્પ્યુટર તેમજ કક્ષ પ્રથમા મધ્યમાં 9 થી 12 માધ્યમિક શિક્ષણ બોર્ડ તથા શાસ્ત્રી, આચાર્ય, સ્નાતક, સ્નાતક કક્ષાઓમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ સંસ્કૃત માધ્યમથી અભ્યાસક્રમો તેમજ પરીક્ષાઓ લેવામાં આવે છે. અત્રેની સંસ્થામાં ઋષિકુમારોને શિક્ષણ, આવાસ, ભોજનની વ્યવસ્થા નિઃશુલ્ક આપવામાં આવે છે. આ સંસ્કૃત પ્રવાહને જાળવી રાખવા ઋષિકુમારોના અને સંસ્કૃતના ઉત્કર્ષ માટે પ્રાચીન ભારતીય સાહિત્યના સંવર્ધનાર્થે સંસ્થા આ દિશામાં અવિરત પ્રયાસ કરી રહેલ છે. અત્રેનું પુસ્તકાલય ભારતીય સંસ્કૃતિનું જતન કરી રહ્યું છે, જેમાં પ્રાચીન અલભ્ય હસ્તલિખિત અને મુદ્રિત પોથીઓનો સમાવેશ થાય છે. આ પાઠશાળાએ પોતાની અસ્મિતાના 115 વર્ષ પૂરા કર્યા છે. પૂર્ણ કરીને 116મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. પાઠશાળા સંપૂર્ણ વર્ષને સંસ્કૃત જ્ઞાન મહોત્સવ તરીકે ઉજવી રહી છે. ત્યારે આ પાઠશાળા તથા શિવ મંદિરના જીર્ણોદ્ધારનું ભગીરથ કાર્ય એ પણ અનિવાર્ય બન્યું છે, જેના માટે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરેલ છે, જેમાં આપ શ્રીને ઉપસ્થિત રહીને કથા શ્રવણનો લાભ લેવા સહૃદય આમંત્રણ પાઠવીએ છીએ. આપનો અમૂલ્ય સહકાર આપી અમને ઉપકૃત કરશો. કથાના વિવિધ પ્રસંગો તેમજ આ કથામાં પિતૃમોક્ષ અર્થે પારાયણ પોથીનું ન્યોછાવર ₹5100 રાખવામાં આવેલ છે. આપ શ્રીનો સહકાર નોંધવા માટે સંપર્ક કરો. સૂર્યપુર સંસ્કૃત પાઠશાળા મંડળ કાર્યાલય, ફોન નંબર 261 24 52 546. જયંતભાઈ શુકલ એમનો પણ મોબાઈલ નંબર છે. દિનેશભાઈ જોશી, રજનીકાંતભાઈ જાની, રાકેશભાઈ ભટ્ટ, હીરાલાલ ત્રિવેદી, ડૉક્ટર કાંતિલાલ ભટ્ટ, હિતિનભાઈ દવે, દિનેશભાઈ ભટ્ટ, રાજેશભાઈ જાની. ઉપરોક્ત ટ્રસ્ટને મળતું દાન ઇન્કમ ટેક્સ કલમ 80G મુજબ રાહતને પાત્ર છે. કથાનું સ્થળ રામમઢીના કમ્પાઉન્ડમાં જે માણસે સમજ્યા વગરના ફટાકિયા ફોડવાનું સાહસ કર્યું છે એ જલ્દી ગુરુગાદીએ આવી જાય. કથા સ્થળ ક્રાંતિ મેદાન
એસએમસી પાર્ટી પ્લોટ સરદાર ચોક મિની બજાર વરાછા રોડ. આ તો આપણા ઘેરે છે કથા. એલા ભાઈ અમે સમજ્યા કે સૂર્યપુર પાઠશાળા બાજુ કથા હશે, પણ આ કથા તો ઉલટાની આપણે ઘેરે આવી છે. આ બધું તમને નજીક નજીક લાગે. હું સરદાર ચોક મિની બજાર વરાછા રોડ સુરત ક્રાંતિ મેદાન એસએમસીનું પાર્ટી પ્લોટ. તો આ કાર્યમાં તારીખ 23/4/2016 થી ચૈત્ર વદ એકમ શનિવાર. કોણ છે હરિયા કે પાછળ છે? ચૈત્ર વદ સાતમ શુક્રવાર તારીખ 29/4/2016 પાછળ ગઢમાં છે. હા, રોડની અસર અહીં સુધી થાય. હા, થતી હશે. લે એ તો સારું આપણને એક બાજુ કાંઠો આપ્યો છે, ન કરતો મૂંઝાઈને મરવા જેવું. તો યાદ રહ્યું એટલું, તારીખ યાદ રહી હોય ને કથાનો સમય યાદ રહ્યો ને કથાનું સ્થળ યાદ રહ્યું હોય, જેને સત્સંગ પ્યાસ છે એ બધા તો યાદ રાખીને કદાચ કોઈને પૂછીને પણ સરનામું ગોતી લેશે. પણ વધુમાં વધુ યાદ રાખવા જેવું, 7 દિવસ હાજરી પુરાવવા જેવું, પોતાના પિતૃના મોક્ષ અર્થે પોથીજીનું ન્યોછાવરી, એમાં 5100 રૂપિયા આવી એક નજીવી ન્યોછાવરી રાખવામાં આવી છે. તો એ પિતૃમોક્ષ અર્થના એ ભાગવતમાં આપણા આ પરિવારમાંથી દરેકને હું અનુરોધ કરું છું. પિતૃમોક્ષનું કારણ તો ખાલી એક નિમિત્ત છે, પણ તમને તમારા હૃદયની શ્રદ્ધાને એક પ્રગટ કરવાનો અવસર આપણને આપ્યો છે. એ આપણે સૌભાગ્ય માનો છો. દરેક આ વાતને સમજે, વિચારે અને ધ્યાનમાં લે. 5100 રૂપિયા જેવી નજીવી એક રકમમાં પિતૃના મોક્ષાર્થે પોથીજીનું આમાં ન્યોછાવરી એટલે સમર્પણ યોગદાન કરવાનું છે. ધન્ય. તો હું વિનંતી કરું, સૂર્યપુર પાઠશાળાના નિમિત્તે, સંસ્કૃત પાઠશાળાના ઉત્થાનના નિમિત્તે આવો સરસ મજાનો જ્ઞાન યજ્ઞ યોજી અને આજ અમારા આ બીજ પૂનમના પ્રસંગે આપ અહીં પધાર્યા છો. તો આપ સૌનું હૃદયપૂર્વક અમારી સંસ્થા રામમઢી આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે. અમારા પૂજ્ય જાનકીદાસ બાપુ, આપનું પણ વૈષ્ણવ સાધુ સમાજના એક પ્રમુખ તરીકે અમે સ્વાગત કરીએ છીએ. અને આ તમે જે લખ્યું હતું એટલું જ કીધું છે, પરંતુ વિશેષમાં આપનામાંથી કોઈએ આ અંગે થોડો અમને જે કંઈ કહેવાનો ભાવ હોય તે અવશ્ય કહેશો. કારણ કે આ બધા સત્સંગીઓ છે અને ઘણા વર્ષોના એક ધારા અભ્યાસી છે, એટલે કોઈ કંટાળશે નહીં, ભાગશે નહીં. અને દરવાજો અમારે એક જ છે, તાપી બાજુ જવાની છૂટ છે, પણ ત્યાંથી પાછા વળીએ છીએ. અનુભવાય છતાં ઓળખાય નહીં એવા પરમાત્મા માટે એક દી કાળજી ન કરી, કોઈ દી વિચાર્યું નહીં કે પરમાત્મા એવું કોઈ અસ્તિત્વ આ જગતમાં છે જેનાથી હું જીવી રહ્યો છું. તો અધૂરી સમજણ એને કહે છે. અને પૂરી સમજણ ગઈકાલે આપણે કહેતા હતા, આ તનમાં આત્મ રહે છે અને એને ઓળખ્યા વિના લક્ષ્ય 84 મટે નહીં. કારણ કે આમાંથી જ્યાં વાસના રોકાણી ત્યાં પાછું શરીર લેવાનું થાય છે. ભૂંડનું શરીર લીધા પછી આ શરીર યાદ નથી આવતું કે હું મનુષ્ય હતો ને ભૂંડ બન્યો. એવું યાદ નથી આવતું.
કૂતરામાંથી માણસ બન્યા એવું નથી. જ્યાં વાસના રોકાય ત્યાં શરીર લેવાનું થાય છે. આવો શાશ્વત નક્કી કરેલો આપણા બીજાણુમાં એક છાંટો પડી ગયેલો છે કે જ્યાં આશા ત્યાં વાસા, જ્યાં સુરતા ત્યાં મુકામ. આશા ત્યાં વાસા ને સુરતા ત્યાં મુકામ. સુરતા મારી સાચી હોય. યોગીરાજ મને દરરોજ સવારમાં અભિષેકની પૂજા વખતે કહે કે સુરતા જો મારી સાચી હોય તો જ્યાં સંભળું ત્યાં હાજર રહેજો. કે ભાઈ યોગીરાજનું કીધું એટલે તાલી ન વાગ્યા કે તમારું કહું તો તમને પણ લાગુ પડે છે. તમારી સુરતા જ્યાં સાચી હોય અને સાચી સુરતા જ્યાંથી પોકાર કરે ત્યાં હાજર ન હોય તો તમારી સુરતામાં અને નહીં તો એની નૂરતામાં. કોઈને મોટે સમાચાર મળે કે ભાઈ અમરધામમાં બેઠા બેઠા લાલ બાપુ મૂળદાસજી તમને યાદ કરતા હતા. તમે તો રાતને દિવસે એને અગરબત્તીઓ ફેરવો છો, રાતને દિવસે એના ગીત ગાઓ છો, પણ તમારો ગુરુ કોઈ દી કોઈને મોઢે તમને કે સમાચાર મોકલે છે અથવા તો કોઈ તમને કહે છે કે તમને યાદ કરતા હતા. આ સમીક્ષા એટલા માટે કહું છું કે તમારી યાદી ત્યાં પ્રમાણિત છે કે નહીં. આ સંસારમાં હું તમે આપણે આટો દેવા આવ્યા છીએ, પણ આપણને એટલી ખબર છે કે આ મુસાફર ખાનું છે. અહીંયા કાયમ રહેવાતું અને કાયમ અહીં રહેવા દેતા કાયમ નથી રહેવાતું. આ તો મુસાફર ખાનું છે. આ મુસાફર ખાનામાં આટો દેવા આવ્યા. કોઈ 5, 25, 50, 60, 70, 80, 90, 100 વર્ષને આડે ગાડે આમાં પરિક્રમા કરીને પાછા નીકળી જવાનું. એ ગાળા દરમિયાન તમારી યાદી ઊભી રહે. પાછો તમને કોઈ વખત ચાન્સ મળે. કેવી રીતે? પેઢીઓમાં કોઈ એવા પુરુષો થઈ ગયા છે, પેઢીમાં કોઈ એવી જગદંબા જેવી જોગમાયા માતા એ પેઢીઓમાં આવી છે, તો કોઈ સમયે ને સંજોગે વળી પાછું એની ઈચ્છા થાય કે લેન મારી પેઢીમાં એક આટો મારી આવું, પેઢીમાં એક આટો મારી આવું. આપણા પૂર્વજો બધા એવા છે. તમારી વાટું જોવે છે. જશોદાને ઘેરે દીકરો થવા ભગવાન આતુર હોય તો વિચાર તો કરો એ માનું તપ કેવું હશે. જશોદાને ઘેરે દીકરો બનવા માટે ભગવાન એવડો વ્યાપક, વૈરાટ, વિશાળ, અને એને એમ થાય કે દીકરો થવા માટે જશોદા જેવી મા પાસે જાઉં અને એ માનો ભક્તિ, એનો પ્રેમ આ સંસારને બતાવું કે માના અને દીકરાના અનન્ય પ્રેમ ભાવ કેવા હોય છે. એક સંસારમાં રહે છે અને એક સંપૂર્ણ સર્જનહાર વ્યાપકમાં રહે છે. વ્યાપકમાં રહે છે. એ સંસારીનો બને તો એ દીકરો કેવો અને એ દીકરાના લાડ કેવા, એ દીકરાને માં કેવી રીતે સાચવી શકે, આવું આપણને બતાવ્યું છે. એટલે નક્કી થાય છે કે બની શકે. અશક્ય નથી. શંકર ભગવાને વિષ્ણુ ભગવાનને કીધું કે જાઓ નારાયણ મૃતલોક ઉપર મેં એક મર્યાદાની સ્થાપના કરી છે, એ મર્યાદાનું પાલન કરવા. પ્રભુ મેં મર્યાદાનું પાલન કર્યું છે, પણ આ લોકો સમક્ષ નહીં, લોકો સમક્ષ નહીં. ઉઘાડી આંખે ને બંધ આંખે જે મને રાતના દિવસ જોયા કરે છે, એ બધાની વચ્ચે મેં મર્યાદાનું પાલન કર્યું, મેં મર્યાદાનું સ્થાપન કર્યું. ઉઘાડી આંખે રાતને દિવસ જોવે છે. વાલ્મીકીજીને ખબર હોય રામ ભગવાન અત્યારે ક્યાં શું કરે છે. તમને એમ છે કે વેન્ટિલેશન બંધ છે, બારીઓ બંધ છે, દરવાજા બંધ છે, હવે કોઈ નથી, એવો વહેમ ન કરો. અમુક આંખ્યું એવી છે કે દિવાલો એને નડતી નથી. દિવાલોની આરપારી આંખ્યું હાલી જાય છે. તમને એમ થાય કે એવા ગપ્પા શું કામ મારો છે.
તો તમે હાલો મેદાનમાં ટ્રાય કરીએ. આપણે દિવાલ નડે છે કે નથી નડતી? દિવાલ છે કે નહીં? આવો, તૈયાર તો થાવ, હિંમત તો કરો. આ છોધારી કટારી છે એને કોઈ દિવાલ નડતી નથી. છોધારી નામને કોઈ દિવાલ ન નડે, કારણ કે એ શ્વાસ છે. નામ તે મારો અખંડ મારો વિશ્વાસ છે. એ ભલા આપણી આ કેસેટું પરદેશના માણસો રાતને દિવસ મુસાફરી કરે, રાતને દિવસ એ લોકો ધંધા કરે ને પરદેશમાં કેસેટું સાંભળી અને એવું આપણને યાદ કરાવે કે આપણને એમ થાય કે ધન્ય, ભલે મારા માતા પિતા એ સંસારમાં મને મોકલ્યો. અહીંયા રાડું પાડવું અને હજારો કિલોમીટર દૂર પરદેશમાં એ રાતને દિવસ આપણી આ કેસેટોને વાગોડતા એવા સવાલ કરે કે બાપુ બહુનામી તો કેવડો ચરાચરમાં એક જીવડું, એના જેવું પાછું બીજું જીવડું, તો આ જીવડાનું નામ જુદું, ઓનું નામ જુદું. એવા અમર બીજ કો કે જે બીજ કો ધરતી માથે પડ્યા અને પડ્યા ભેરા ઉગ્યા. એ ઘાસ માથે બીજ પડે ને ઘાસ માથે, તો એ ઘાસને ઉગી જવું પડે. એને તમે ખડમાખડી કહો છો. ખડમાખડી એટલે અટાણનું આવડું આ શું કહેવાય, બુલડોઝર શું કહેવાય, જીસીબી. એ ખડમાખડી આમાં થાય. જોયું ખડમાખડી? જોઈ કોઈ દી ગામડામાં બહેનોએ જોયું હોય ખડમાં? એ બીજ જેવું પડ્યું નથી. ઘાસ માથે પડે તો ઘાસ માથે ઉગી જાય. બોલો, પાંદડા માથે પડે તો પાંદડાની એની અંદરથી પ્રાણ પ્રગટ કરે અને પાંદડાનો આકાર સેટિંગ કરે કે એ બીજમાં એવા તત્વ ભર્યા છે. એમાં એવા તત્વ લઈને આમાં કોક બેઠા છે. એ ઉત્તરોત્તર એ ઉગ્યા છે, એના પછી ઉગ્યા છે, ઉગતા જ આવ્યા છે. નવા નામ ધરીને આવે, નવી જ્ઞાતિઓ સરીને આવે, નવા વ્યવહારો, નવા કુટુંબો બનાવીને આવે. પણ એ કોઈની હારે એનો અંતરનો સંબંધ તો એના બીજકની ધારામાં જે સત વહેતું આવે છે એ સતનો સંબંધ એની હારે છે. અને સતના સંબંધ પ્રમાણે શરીર ઉગતા નથી, એનો આત્મા ઉગી જાય છે. એનો આત્મા એ પ્રેમના ઘરમાં પહોંચી જાય, એનો આત્મા સંયમના ઘરમાં પહોંચી જાય. એના આત્માને કાંઈ કહેવું ન પડે કે સંયમ નિયમ શું છે, એને ખબર પડી જાય. એક અડધી વાતનો ઈશારો આવે, તરત જ એના પગલાં ફરી જાય કે આ પગલે ન હલાય, મારો સદગુરુ નારાજ થાય. આ પગલે ન હલાય, મારા ગુરુને ગાર બેસે, આ પગલે ન હલાય, મારો ગુરુ દુભાય, આ પગલે ન હલાય. એને ખબર પડી જાય. એમ દિવાલું નડતી નથી કે નહીં? નામ. અરે તાણી નાભી માથે તો બોલો, નામ પ્રગટ્યું છે ત્યાંથી તો બોલો. માએ 9 મહિના સેવા છે એ ઘરમાંથી તો બોલો. બહાર આવીને તો માં કરતા, પણ માંથી જુદા પડ્યા ત્યારે માં યાદ આવીને. માં ભેળા હતા ત્યારે ક્યાં સુધી હતી કે માં અમારી કોણ છે? એ માં વિખાઈ ગઈ નથી, માં જીવતી છે, પણ સુરતા માં છે. સુરતા માં છે. એ પૃથ્વીમાં રહે છે, પૃથ્વી માં છે. પાણીમાં રહે છે, એ પાણી માં છે. પવનમાં રહે છે, પવન માં છે. આકાશમાં, પ્રકાશમાં, અગ્નિમાં, આ નૂરમાં, આ સૂરમાં, ચારે બાજુ માં પરમાત્મા, જીવાત્મા, આત્મા. 5 તત્વની એ 5 તત્વવાળી માં ભેગી એ સુરતામાં રહે છે. પણ તમે બુદ્ધિમાં આવ્યા છો એટલે સુરતામાંથી છેટા પડી ગયા છો, અભડાઈ ગયા છો. બુદ્ધિમાં આવ્યા એટલે ઇન્દ્રિયોમાં આવ્યા એટલે ભૂખ લાગી, ખાવાનું માંગવા માંડ્યા. આંખને ખાવું આંખ માગે, કાનને ખાવું કાન માગે, જીભને ખાવું જીભ માગે, ઇન્દ્રિયોને ખાવું ઇન્દ્રિયો માગે.
આ દશા બગડી જ બસ, બીજું કાંઈ કોઈ પણ જાતનો તમારે ઈશ્વર તમને ઐશ્વર્ય આપ્યું છે ત્યારે તમારા હારે કોઈ પણ જાતની છેતરપિંડી કરી નથી. એક હબસીને ઘેરે છોકરું જન્મે અને એક રાજાને ઘેરે જન્મે, બે છોકરાના રૂપ રંગ જુદા હોય, પ્રકૃતિ જુદી હોય, જન્મનો ઇતિહાસ બેયનો હરખો જ હોય. રજબૂંદમાંથી જ એ શરીર પ્રગટ થાય છે, જન્મનો ઇતિહાસ બેયનો સરખો હોય. રાજાની પ્રકૃતિ પ્રમાણે રાજાનું બાળક હોય, એક હબસીની પ્રકૃતિ પ્રમાણે એનું બાળક હોય છે, એની પ્રકૃતિ પ્રમાણે બીજો કોઈ ફેરફાર ન હોય. પણ પછી તમે તમોગુણવાળા થઈને આવ્યા, તમે રજોગુણવાળા થઈને આવ્યા, સત્વગુણવાળા થઈને આવ્યા, તો ધીમે ધીમે સત્વગુણને ખીલવવું હોય, સત્વગુણનો લાભ લેવો હોય તો સંતોના વચનોમાં, સંતોના વચનોમાં, સંતોના વચનોમાં, 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 વચનોમાં બોલ 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 પકડતા પકડતા ધીરે ધીરે બોલનો તોલ અંદર થતો આવશે. જેટલા સાચા બોલ હશે એટલા જ રહેશે, બાકી ખોટા બોલ બધા નીકળી જશે. તમે સૂઈ જાઓ ને એટલે સત્ય જ રહેશે, બાકી અસત્ય બધું બહાર નીકળી જાય. ઈ અસત પાછું અંદર ન આવે એને માટે તમને સદગુરુએ બોલ આપ્યા છે. એ બોલનું નામ અમર બોલ છે. કેવા? કોક તો બોલો અમર બોલ. અમર બોલ છે. નામ નિર્વિકાર છે. નામને કોઈ વિકાર નથી, કારણ કે નામ શ્વાસમાંથી આવ્યું છે, શ્વાસમાંથી પ્રગટ્યું છે. શ્વાસ ન હોય તો નામ ન હોય. આ પિલર છે તો કોઈ પૂછે પિલર આમ કેમ છે, તો કે ગોળ છે, સરખી ચારે બાજુ ધાર છે, તો કે ચોરસ છે. ગોળે નામ, ચોરસે નામ, વળી પાછો અષ્ટકોણ કહો, કોઈ વળી કે ષષ્ઠકોણ કહો, ગમે એટલા ખૂણા, પણ જ્યાં ભાડો ત્યાં નામ. આવડો નેજો છે, ઓલો રંગ જુદો છે, ઓલો રંગ જુદો છે, ઓલો રંગ જુદો છે, પણ છે કાપડ. રંગ જુદા લાગે પણ એક દિવાસળી મૂકો ને બધાયનો રંગ એક થઈ જાય. સાંભળો છો? અહીંયા શું, અહીંયા આપણે મઢીમાં શું કામ થવે? સાંભળો છો? આ સાંભળો, એમાં શું? વાતમાં શું? વિવેકમાં શું? વચનમાં શું? તો વચનને ઘેરે હાલો, વચનમાં સત રમે છે. સત રમે છે, સતવચન. તો સતવચનનો અભ્યાસ કરવો છે. હું કાયમ રાહ જોઉં કે થોડી ખટપટ આઘી થઈ જાય ને પછી નિરાતે બેસીએ. તો નિરાત જેની પહેલા જેની પાસે નિરાત લેવા હાટું કંઈ હમણાં નિરાત થઈ જશે તો નિરાતવાળા જ ભાગે. મરી ગયા. મેં કહું ઓલા ખટપટવાળા સાચા હતા કે નિરાતવાળા? એટલે મારું કેલ્ક્યુલેટર ખોટું પડે. આપણા મનને કે ખટપટવાળા વૈયા જાય પછી નિરાતે બેસો. ખટપટમાં હું એ લોકો કાંઈ આપણી વાતને સાંભળે નહીં, કારણ કે એનો દોર જે લાગ્યો હોય ને એને જ જોતા હોય, એનો દોર જેમાં લાગ્યો હોય ને એને જ ભાળતા હોય. એટલે એ આપણી વાતમાં કંઈ માથું મારે નહીં, વાત કંઈ સમજે નહીં. એટલે એમ થાય કે આપણા ખટપટિયા જાય પછી નિરાતે આ બધા બેઠા છે બે વાતો કરીએ. તો એવડા બેઠા છે એમાંથી પાછા મંડે ભાગવા. એટલે આપણે ઓલા ગયા હાચા કે આમાંથી ઉઠાઈ હાચા. એટલે કોઈ તમારી ટિકિટ રખાતી નથી, કોઈ તમને મશીન મુકાતું નથી કે ભાઈ આટલું તારી અંદર આટલું આ સોનોગ્રાફીમાં આટલા પોઈન્ટ આવે કે ભાઈ 130 ને 150 આ નોર્મલ પોઈન્ટ છે. તો આવા નોર્મલ પોઈન્ટ આ સત્સંગમાં તો ખબર ન પડે. ઘડીક તો તમે હાવ સીધા થઈ જાઓ, એવા સીધા થઈ જાઓ. આ ભગવાનને છેતરી લ્યો એવા થઈ જાઓ. અને જ્યારે વાંકા થાવ ત્યારે એવડા વાંકા થાવ, ભગવાનનો આતો આવે તોય પૂગાય નહીં એવા વાંકા થઈ જાય. બાપુજીને આતા ક્યારે ભાઈ? જી હા દાદા. સીધા થાવ ત્યારે એવા થઈ જવાનું, વાંકા થાવ તો બાકી નો રાખ. એટલે વિચારમાં જીવવાનું છે, વિચારમાં બેસવાનું છે, વિચારમાં વર્તવાનું છે, વિચારમાં વિવેક છે, વિચારમાં એવડો મોટો રણુકાર છે. વિચારમાં એક શ્વાસમાં વિચાર ઊભો થાય છે.
એ શ્વાસ સુઈ જાઓ ત્યારે કે ઘેર જાય છે, તમને આનંદ આવે. આ બધી હું છેલ્લી વાતો કરું છું, છેલ્લી વાતો કરું છું. લાસ્ટ પોઈન્ટ ઓફ ધ enjoyed my heart and my life and my all of the experience. મારા બધા અનુભવોનો નિચોડ કહું છું, અને એમાં 1, 2, 5 જે કોઈ મારા હોય એને કહું છું. બીજા એની ભેડા આવ્યા એને સાંભળી જાય, એ સારું નરસું વિચારે, એની હારે મારે કોઈ મતલબ નથી. પરંતુ એટલો મતલબ છે કે બીજા મને ડિસ્ટર્બ ન કરે, મને વિક્ષેપ ન કરે. એને હમણાં કીધું ને બાપુએ પૂરા રે મળે, પણ અધૂરા ને પૂરાને નોખા કેમ પાડવા કયો ને મને હાલો, કેવી રીતે જુદા પાડવા? એટલે અગાઉના વખતમાં રામકુભાઈ આમંત્રણ મોકલતા હતા. આમંત્રણ અંજારમાં આમંત્રણ મોકલ્યું. એ આમંત્રણમાં તોડા દે અને જેસલજી સાંભળો બરાબર, તોડા દે કાઠિયાણી કહેવાના છે, જેસલ જાડેજા કહેવાના છે, સાંભળો બરાબર. તેથી કાંઈ નડ્યું નહીં. કોને નું નડ્યું? ભક્તિના પ્રદેશમાં કોઈ જ્ઞાતિ નાતિ રે જાતિ નહીં, ગુરુના દેશમાં નહીં કોઈ વર્ણનો, નહીં કોઈ વર્ણનો વિકાર. આવો ધીરે ધીરે આમંત્રણ મોકલ્યું. અમરમાને, અમરમાં આહિરના દીકરી હતા. દેવીદાસ બાપુ રબારી જ્ઞાતિમાંથી આવ્યા હતા, પણ સદગુરુને શરણે આવ્યા પછી રબારી ભૂસાઈ ગયું, આહિરપણું ભૂસાઈ ગયું. ગુરુના વચનની રેણી સાંભળો બધાય. ખોટા અર્થ કરોમાં, ખોટા અર્થ ન કરો, વિવેકની બહાર ન જાઓ. એમાં હું એવું ન કરો. હું 5 હાથને કહું છું, પછી બધાને તમને દુઃખ લાગે એવું ન કરો. હું કહું છું 5 હાથ, એમાં તમારું નામ હોય તો તમારે આનંદ કરવાનો. એમાં આપણે બંધાશઈએ. 33 કરોડની મંડળીમાં આપણું નામ છે. ચોપડો ખોલે તેથી ખબર. બીજા ભલે જેમ બોલવું એમ બોલે, તારું નામ ન હોય, મારું નામ ન હોય તો તારી ઉપાધિ ન કરવી, મારું નામ એમાં છે. આવડો ભરોસો રાખીને જીવવું હોય તો આ સદગુરુ દેશ તમારા માટે કાયમને માટે ખુલ્લો છે, કાયમ ખુલ્લો છે, ભરોસો રાખીને. અને જો એબું જોવી હોય તો તમારા તન જન્મ પૂરા થાય તો એની એબ પૂરી ન થાય. જોઈએ જ રાખો, તમે જોઈએ જ રાખો, તન જન્મ પૂરા થાય એટલે તો માની એબમાંથી ઊંધે માથે બહાર કાઢ્યા છે. નકર તો આ માની એબ જોવે એવો અભાગી જીવ છે. આનાથી આગળ બોલવા જેવું કાંઈ છે નહીં. બોલીને તો બગાડવાનું છે, બોલ્યું તો બહાર પડે. સુગરા હોય તો સીધું તાણે, નુગરા હોય તો નોખું તાણે. વાયક મોકલ્યા, વાયક ને હાજી જુદા 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 સમાંતર વાયક છે. વંથલીમાં વાયક આવ્યું. ગામનું નામ શું છે? એ વંથલી. વંથલી ગામનું નામ છે. જ્યાં ભગવાન વામન થઈને પધાર્યા હતા. સાંભળો છો, વામન રૂપે ભગવાન પધાર્યા વંથલીમાં. એ વામન રૂપે ભગવાન પધાર્યા અને લાવ્યું કોણ? વામન રૂપે ભગવાનને કેણે સંદેશો મોકલ્યો? ભગવાનને વાયક મોકલ્યું બડી રાજાએ. રાજાનું નામ શું છે? એ બડી રાજા તો બોલો. બડી રાજાના પત્નીનું નામ વિંધ્યાવલી હતું. બોલો તો. બડી રાજા અને વિંધ્યાવલીનું વાયક ગયું. પરમાત્મા એ વાયક તરત જ જીલીને આવ્યા. શું કામ આવ્યા? ધર્મને ટકાવી રાખવા માટે, ધર્મને સાચવવા માટે. તેદી દ્વારકાનો નાથ, તેદી અવધનો નાથ, સીધી સચરાચરમાં રમનાર વ્યાપક નારાયણ વામન બનીને આવ્યા. વિરાટ બનતો તો એ વામન બનીને આવ્યો, અને વામન બન્યા પછી પાછો વિરાટ બન્યો.
બળીરાજાને સરનામું આપવા માટે, બળીરાજાના કુળ ગુરુને સમજાવવા માટે. કુળ ગુરુ હતા બળીરાજાના, જેનું નામ શુક્રાચાર્યજી હતું. બળીરાજાના કુળ ગુરુનું નામ. એને સમજાવવા માટે વામન થઈને ભગવાન આવ્યા અને એ દેવાયત પંડિતને વાયક મોકલ્યું. એ જ ગામમાં, વંથલી જ ગામમાં વાયક આવ્યું. એટલે દેવાયત પંડિત હતા જમીનના, વંથલી ગામની પૃથ્વીના પુત્ર હતા. અને દેવલદે આકાશની અપસરા શ્રાપિત થઈને જમીનમાંથી આવ્યા હતા. બેયના ગામ સરનામા જુદા કે ના? કોક તો બોલો. તારે પણ તમે હાવ મોઢામાં શું ભર્યું છે? બેયના ગામ જુદા હતા કે નહીં? એક આ જમીનનો વંથલી ગામનો ઉદા બોટીનો અને સોનબાઈ માનો વચનપુત્ર શોભાજી મહારાજનો ભવનાથ મહાદેવના દીધેલા દેવાયત પંડિત. અને એક હતા શોભાજી મહારાજે ઇન્દ્રના ઘરની અપસરા દેવલદે, જેનું નામ, એ દેવલદેને દેવાયત સાથે પરણાવ્યા. દેવલદેએ શરત કરી, ગુરુજી આ પૃથ્વીનું જીવ છે, આ પિંડ પૃથ્વીનું છે, આપણે બધા પૃથ્વીના પિંડ છીએ. સાંભળો છો? તમે આમ ધીરે ધીરે બોલશો તો પછી ટાણું વયું જશે. આપણે બધા પૃથ્વીના પિંડ છીએ, પૃથ્વીના. એમાંથી આ પૃથ્વીનો સંગ છોડી અને વચનપુત્ર થવું છે, વચનપુત્રી થવું છે, વચનપુત્ર થવું છે, વચનગ્રસ્તી નરનાર થવું છે. નરનાર એવું કહે છે આમાં. વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ વચન. જે નર ને નારી પાનબાઈ જે આવા વચન વિવેકી આ જમીન ઉપર, વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ વચન. બ્રહ્માદિક લાગે જેને પાઈ, એક દીવામાંથી બીજો દીવો પ્રગટાવો એટલે ઓલો દીવો ઝાંખો પડી જાય. ઝાંખો પડી જાય ના. એમ જે વચન શાન રેણી તમને ગુરુએ આપી છે, એ રેણી ગુરુની હાજરીમાં કદાચ પ્રગટ થાય તો એનો કોઈ દોષ લાગતો નથી. પતિ ને પત્ની બે એક રેણીથી જીવતા હોય તો એને બ્રહ્મચારી કહેવાય છે. પતિ ને પત્નીના વ્યવહારો સનાતન ધર્મ પ્રમાણે, આ મારા પતિ સિવાયના જેટલા પુરુષો છે એ મને ભાઈ બાપ દીકરા છે, આ ધર્મનો નાતો બાંધીને પત્ની પોતાના પતિને સાક્ષાત પોતાના ભગવાન માને છે. પતિને પણ એવું જ એના નિયમમાં બંધારણ આવ્યું છે કે મારી પત્ની સિવાય જગતની સ્ત્રીઓ મારી મા બેન દીકરી છે. આ સનાતન ધર્મનો મહિમા છે. આ રેણી પર જે પતિ ને પત્ની એક રૂપ થઈ એક રેણીથી પગલાં ભરે છે, એને ઘરે ભગવાનની ઈચ્છા થાય કે આને ઘરે દીકરો થઈને જવા જેવું છે. કોઈ સંત પધારે તમારે ઘેર તો એને એમ થાય
ભગવાન નો પધારે તો ભગવાનને પોતાનાથી મોટા માયના છે એવા સંતો. એ સંત કોઈને ઘેરે જન્મ લે પણ એનું પગલું આટલું છે, આ રેણીવાળાને ત્યાં એ આવી શકે છે. તમને એમ થાય અરે ભગવાન આવી ખબર નહોતી. એમ નથી, ખબર હોય છતાંય છેતરાણા હોય તો. ખબર તો હતી પણ પગલું ન ભરી શક્યા. શું કામ? એ આપ બળે તરે નહીં, પોતાના બળેથી ન તરી શકે. એને કોકની જરૂર પડે, કાં હલેસાની જરૂર પડે, કાંઈ કોઈ મશીનરીની જરૂર પડે, અને કાં કોઈ વિશ્વાસ નામના પવનની જરૂર પડે. એ વિશ્વાસનો પવન સદગુરુની નાભીમાંથી મળે છે, બીજે ક્યાંયથી નથી મળતો. એ નાભીમાંથી ત્યારે મળે છે વિશ્વાસનો પવન. તમે કોઈ એવા કાર્ય કરો જેનાથી તમારા સદગુરુ તમારી પર સતત અખંડ રાજી રહે. અખંડ સદગુરુ રાજી રહે, પછી આજુબાજુવાળા નારાજ રહે, એની સામે તમારે જોવું ન જોઈએ. નકર ખેલ તમારો પંચર. ઘડીક રોડ ઉપર ને ઘડીક ગેરેજ ખોલીને બેઠો, વળી ગેરેજ ખોલીને આ રિપેર કરીને રોડે ચડાવી, વળી પાછો રોડે ચડી ગયો તો મંડે ભાગવા. હવે કોઈની જરૂર નથી. થોડાક ઠીકરા ભેળા થઈ ગયા, ભાગ્યો કે હવે કોઈની જરૂર નથી. એ જવા દે. એ કાકો નો આવે તો એને ઘેર ગયો, મામો ના આવે તો જવા દે. વળી પાછો આઘો ભાગે ને વળી પાછું પંચર. વળી પાછું સાઈડમાં લઈને ગેરેજ ખોલે, વળી ગુરુને યાદ કરે, વળી ગુરુ નવું રેડિયેટર નાખી દે, પાણીથી ભરી દે, આર્મીચર ભરી ગયું તો બદલાવી દે, ગેર બોક્સને હરખું કરી દે. હા, વળી સ્ટેરિંગ સાફ કરી, વળી રોડે ચડાવે કે હવે ક્યાંય રોકાતો નથી. જ્યાં બે ઠેકરા ભેગા થયા નથી ને કાંઈ ભાગ્યો નથી. હવે આખું વીજીને પોતાને યાદ કરી લે, મૂળદાસ બાપુ એમાં આવી ગયો. યાદ કરો ને. ક્યાં હતો અને ક્યાં મને લઈ ગયા. ક્યાં હતો ને ક્યાં મને લઈ ગયા. ક્યાં હતી. ચાર ફેરા ફેરવીને અને ક્યાં મને ક્યાં હતી. અને ચાર ફેરા ફરીને આ ઢગો ક્યાં મને ક્યાં હતો ને ક્યાં મને લઈ ગયા. ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા. સદગુરુજી શાનમાં કઈ ગયા. સદગુરુજી શાનમાં કઈ ગયા. સદગુરુજી શાનમાં કઈ ગયા. સદગુરુજી શાનમાં કઈ ગયા. આજે કેટલા વર્ષે આજે એક બેન દીકરી આવી, એણે મને હાવ નિર્દોષ ભાવથી કીધું છે અહીંયા. મને કે બાપુજી, મેં કીધું હા બેન. મને કે મારે મારા કાન ફૂંકવા છે. કેટલા વર્ષે. ને તો નાનપણમાં ગામડામાં કોઈના લગ્ન કરવા હોય એને કાન ફૂંકાવવો પડે, નુગરા વિવાહ એવું બધું ગામડામાં. એને આને જ ગેરેજ કહેવાય. આ ગેરેજ આને જ કહેવાય. આ રોડે હાયલું જતો જો ગેરેજ કરી નાખ્યો. એટલે એમાં હું બે ફેરે હેઠું ઉતારે ને બે ફેરે
ઊંચું ચડાડે ઓલું માર ખાઈને હરખું થઈ જાય ઓટોમેટિક. 2 ભાઠા ખાઈ હેઠું ઉતરે એટલે ટાઈટ બોલે, પાછા 2 વખત ઊંધા ભાઠા મારે એટલે ઉપર ચડી જાય એટલે ઓટોમેટિક થઈ જાય સીધું. ભલભલા થઈ ગયા. એક મને કાન, હું કંઈક બોલામાં નથી આવી ગયો, તમે એમ ન સમજતા. હું તમારી માથે ખીજાવું છું એવો કોઈ માથે નથી ખીજાતો, એટલો ખીજાવું છું. પણ મારું કંઈ હાલે તો થાય ને, ખીજારી તમારા સુધી પૂગવી તો જોઈ ને, પૂગવી છે. આવું છોકરા હું પડે રાજી થાવ છું, એવડે એવડે હોય ને, દોરી દો ને, દોરી મને કે દોરી દો ને, પછી મોઢું એવું બગાડી જાય. મેં કહું આપો, પછી વળી હરખું મોઢું કરે. એટલે મેં કીધું એની ઈચ્છા પાર પડે તો રાજી થાય, એની ઈચ્છા પ્રમાણે ન થાય તો ખીજાઈ જાય. જીવનો સ્વભાવ કહું. પોતાનું ધાર્યું થાય એટલે રાજી થાય, પોતાનું ધાર્યું થાય એટલે રાજી થાય, અને જરાક વાંકા ચૂકું થાય એટલે ખીજાય. પર ખીજાય જરાક વાંકા ચૂક, પોતાનું ધાર્યું ન થાય એટલે એવું ખીજાય. હું એમ કહું દોરી નથી, આમ 2 ફેરે વાં ચોકલેટ નો લેવલે પાસે આમ મારી સામે જોવે, શેને દેતા નથી, શેને દેતા નથી. વળી એને ડોહીને કે 10 રૂપિયા દે, માં કે છૂટા નથી, કે લાઈન મને દોરી લેવી છે. વળી 10 રૂપિયાની માં પાસે દોરી, મેં કીધું દોરી અમે વેચતા નથી, હું એમ કહું. એટલે એ બાઈ મને કે કાન મૂકવો છે, કાન. બહુ સાચી વાત. અમારા વડવાઓ કાનમાં ફૂંક મારીને કહેતા હતા, કાનમાં સદગુરુની ફૂંક કાનમાં, કાનમાં નહીં, કાન તો રસ્તો છે, એ ફૂંક સીધી હૃદયમાં જાય છે, કાનમાં હું ધૂળ જાતું. હવે કોઈ બેરો માણસ હોય, એને તમે આખી રાત ગાયરું કાઢો ને, ક્વિન્ટલ ભરીને ગુણ્યું ને કોથરા ઠલવી નાખો ને ગાયરું, તારા બાપને તારી માન ફલાણું ફલાણું ફલાણું. હવે હાવ બેરો અને ગમે એટલી ગાયરું કાઢો. એક કોક તો બોલો બેરો માણસ શું કરે ગાયરું ને, એ તો ઉલટાનો હસતો હોય કે આ કયું ના આમાં બાપા 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 કરે છે. એને એમ કે આ શું બોલે છે, બેરાને કંઈ ખબર નહીં. અને આખું વિનાનો હોય એની સામે તમે કપડા વિનાના નાચો તોય શું, એટલે આખું જ નથી, લુગડા વિનાના નાચો ને પણ આખું જ નથી. એમ તમે એટલો તો ખ્યાલ કરો કે બેન અને ભાઈ એ બેયમાં વિકાર નથી, તો ધણી ને ધણિયાણી આ બેયમાં વિકાર ઘર કરી જાય. વાતમાં શું માલ છે તને ખબર નથી કે આપણી ઉપર કોઈ અંકુશ નથી, આપણી ઉપર કોઈ સદગુરુ હોય તો આ બેયને સાવધાન રાખે. કેમ ભાઈ, તારી સ્ત્રી તારી આટલી સેવા કરે છે તો એ પર સ્ત્રી તરફ તને કેમ દોડવાની ઈચ્છા થાય? તારો પતિ તને આટલું સાચવે છે છતાંય પર પુરુષ તરફ છી. બેન અને ભાઈ એના સંબંધ તો જુઓ. માં ને દીકરો એક સ્ત્રીનું શરીર છે, માનું શરીર ને દીકરાનું શરીર પુરુષનું છે, પણ બેમાંથી એને કાંઈ કરતા કાંઈ. બાપ ને દીકરી જુવાન છે ને એનું માથું બાપના ખોળામાં છે, હરામ જો એને ઈશારો આવે તો આ સંબંધ આ પૃથ્વી પર છે કે નહીં એમ કહું છું. છે ને આ સંબંધ? આવી રીતે ભગવાન આપણને જીવવું હોય તો જીવવાની છૂટ આપે કે જીવી શકાય, જીવી શકાય, જીવી શકાય. ગુરુ ને શિષ્ય, પતિ ને પત્ની, જેમ શિષ્ય ગુરુને રાજી કરે એમ પત્ની પોતાના પુરુષને રાજી કરે. શું કામ? આ તો હું તમને ખાલી આમાં ઓલા શું કહેવાય એકડા બગડા ઘૂંટાવું છું, બાકી પતિ ને પત્ની એ નથી જવા દો ને. આની અંદર બેઠો છે ઈવડો એ જ પત્ની થઈને ઊભો થાય છે, આની અંદર બેઠો છે એ જ પાછો પતિ થઈને ઊભો થાય છે. અહંકાર જેટલો છે એ પતિના રૂપમાં રહે છે, ઈચ્છાઓ જેટલી છે એ પત્નીના રૂપમાં રહે છે. બધી ઈચ્છાઓ પોતાના પતિના પગમાં વહી જાય અને પતિ પાછો પોતાના પ્રાણ શ્વાસમાં સમાઈ જાય એટલે સંસાર આપણો પૂરો થઈ જાય. સંસાર પૂરો. સંસારમાં પ્રગટ પત્ની ને પ્રગટ પતિ એ બેય એકબીજા હળી મળીને જીવે છે તો એને સંન્યાસ લેવાની જરૂર નથી. સંન્યાસી જેવા છે.
સંન્યાસીને ચોપડે કદાચ ખાતામાં બોલે પણ આના ખાતામાં કાંઈ ન બોલે. ધણી ધણિયાણી બે એકરૂપ થઈ. આનું નામ સનાતન ધર્મની મર્યાદા છે. એ ઘણા યુગ પહેલાં આપણા મા બાપ પાડતા હતા. આપણા પછી ધીરે 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 એના મા બાપ પછી એના મા બાપ પછી એના મા બાપ પછી આપણે આવ્યા. પહેલાં બહુ મજબૂત સ્થિર થઈને જીવતા હતા. એમાંથી થોડીક અસ્થિરતા આવી, થોડોક વાદ વિવાદ આવ્યો, થોડો કચવાટ આવ્યો. એમ કરતાં કરતાં આપણા ભાગમાં નકળો મ્યુનિસિપાલિટીનો કચરો આવ્યો. ઘડીએ ઘડીએ ઓલી સ્કૂટરમાં એર આવી જાય, ઘડીએ ઘડીએ હેઠા ઉતારે, ઘડીએ ઘડીએ પાછું સ્કૂટરને આડું કરે, એમ કચરા નીકળતા છે. આડા હોણા એવા કચરા નીકળે. કચરા નીકળવા તો પ્રેશર મશીન મૂકો ને પ્રેશર કરી કચરો નીકળી જાય, પાછો આવે જ નહીં. એટલે પ્રેશર માથે નિયંત્રણ, ગુરુનું વચન જો જેની માથે હોય ને એને ક્યાંય કચરો આવે તો તમે કયોય હારી જાઓ. જેની માથે સદગુરુનું વચન થાય એને ક્યાંય કચરો ના આવે. બાકી તો આ બધા લોલા આપણને ફોહલાવા હાટું માથાકૂટ કરે. યાની તો એ બધા ગોટા વારે ઓલું ઢાંકવા હાટું આ નકામી વાતો કરીને આપણને ઊંધે રવાડે ચડાવે, પોતાનું ખોટું ભૂલાવવા હાટું. પણ તમે રાતે સૂઈ જાઓ ને ભાઈ, સૂઈ જાઓ ને રાતે, હું તમને સત્ય કહું છું, સંપૂર્ણ તમે સૂઈ જાઓ એટલે એક સત્ય જ તમારી અંદર રહે, બાકી તમામ ખોટું બહાર વયું જાય. મન ખોટે ખોટું એ નીકળી જાય, બુદ્ધિ હાવ ખોટી એ ને ભાઈ બહાર નીકળી જાય. પછી એવા ઘણા શું કહેવાય એને, ગામડામાં ગાયરું બહુ કાઢે. બાયુની ગાયરું તો હાવ ઝીણી ઝીણી હોય. મારો પીટીઓન એવા, એટલે એવા આમાં કેટલાય એવા આમાં એ બધાય એ રહે છે કે એ બુદ્ધિમાં રહે છે. બુદ્ધિ બબડતી હોય, મનને દોડાવતી હોય. ચિત્ત બિચારું બે બાજુના ધક્કા ખાતું હોય. આની કુરસી આ ધક્કો મારે, આની કુરસી આ ધક્કો મારે. ચિત્તને સંવેદન કીધું, વેદના કીધું. વેદના જ હોય ચિત્તમાં. સારી નરસી બે સંવેદના. ખરાબ વેદના હોય તો એ ચિત્તને હેરાન કરે. ખરાબ વેદના હોય ને હેરાન કર્યા રાખે. મોબાઈલ નંબર ગોતે ને વાંચી કેટલાય ફંદા કરે, એની વાતો કોણ કરે? એટલે સારી વેદના હોય તો એને ઊંઘ ન આવે. અરે ભગવાન, અરે ભગવાન. મારા ગુરુજી કેવું કેવું કહેતા હતા, હાવ મર્યાદા મૂકીને બોલતા હતા. પણ તો એ અભાગ્યાને અસર નથી થતી. આ જીવ કેવો છે, આ જીવ કેવો છે, એને નીંદર નથી આવતી. ઓલા ઉત્પાતી નહીં નીંદર